ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ હવે ઉમેટા બ્રિજ પર ઘસારો વધી ગયો છે। રક્ષાબંધનના તહેવારમાં વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો। ઉમેટા બ્રિજ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો અને ગંભીરા બ્રિજ તૂટેલો હોવાથી ઉમેટા બ્રિજ પર રક્ષાબંધનના તહેવારને લઈ વાહનોનો ભારે ઘસારો જોવા મળ્યો છે। રક્ષાબંધન તહેવારને લઈ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો ઉમેટા બ્રિજ વ્યસ્ત બન્યો છે। બ્રિજ પર ભારે ટ્રાફિકના કારણે 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાતા મુશ્કેલી સર્જાઈ હતી। તો ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો એક તરફ તહેવારનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ બ્રિજ પર ઘસારો વધ્યો છે। ગંભીરા બ્રિજ તૂટવાને બાદ હવે જે આ બ્રિજ આવેલો છે ત્યાં આગળ વાહનોની અવરજવર સૌથી વધુ થઈ છે અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉમેટા બ્રિજના આ દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણ અચાનક પલટાયું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। બપોર બાદ વરસાદી વાદળો આવ્યા અને અચાનક વરસાદ શરૂ થયો। શહેરના એરપોર્ટ, સુભાષનગર, ગંગાજળિયા તળાવ, કાળા નાળા, વાઘાવાડી અને કાળિયાબીડ, ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો ભાવનગરમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ધીમી ધારે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। તો ભાવનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે।